કુકરમુંડા ખાતે આવેલા હરિકૃષ્ણ મંદિર દ્વારા 4000 થી વધુ આદિવાસી પરિવારો સુધી શ્રીમદ ભાગવત ગીતાનું વિતરણ કરવામાં આવ્યું છે। આ સેવા કાર્યમાં મંદિરના આશરે 25 જેટલા ભક્તો દિવસ રાત જોડાઈ રહ્યા। હરિકૃષ્ણ મંદિર દ્વારા સોનગઢ, ડેડિયાપાડા, સેલંબા, ઉચ્છલ, સાગબારા, નિઝર, કુકરમુંડા, શહાદા અને તળોદા જેવા આદિવાસી વિસ્તારમાં શાળાઓ, કોલેજો, હોસ્ટેલો અને ગામડાઓમાં જઈને શ્રીમદ ભાગવત ગીતાનું વિતરણ કરવામાં આવ્યું છે। હરેકૃષ્ણ કેન્દ્ર કુકરમુંડાના સંચાલક શ્રી નીતિન પ્રભુજી એટલે કે શ્રી નીતિન પાડવી જણાવે છે કે છેલ્લા 15 વર્ષથી તેઓ આદિવાસી વિસ્તારમાં સંસ્કાર અને જનજાગૃતિ માટે કાર્ય કરી રહ્યા છે। શરૂઆતમાં પરિસ્થિતિ અત્યંત કઠિન હતી, પરંતુ આજે અનેક પરિવારો ધર્મ અને સંસ્કારના માર્ગે જોડાઈ રહ્યા છે। આજના સમયમાં જ્યાં ભોગવાદ, માનસિક તાણ અને સંવેદનહીનતા વધી રહી છે, ત્યાં શ્રીમદ ભાગવત ગીતા માનવ જીવન માટે સાચી માર્ગદર્શિકા બની શકે છે। ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવાડતું જીવન વિજ્ઞાન છે, જે કર્મ, ધર્મ, પરિવાર, આત્મા અને પરમાત્માના ગહન અર્થે સમજાવે છે। અંતમાં સૌને સંદેશ આપતા તેમણે જણાવ્યું કે ચાલો આપણે સૌ શ્રીમદ ભાગવત ગીતા વાંચીએ, સમજીએ અને જીવનમાં ઉતારીને પોતાનું તથા સમાજનું કલ્યાણ કરીએ। હંસરાજ પાડવી સાથે નીતિન વસાવે, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।